પોલીસ કર્મીઓને લાગ્યું છે રીલ્સનું ઘેલું। ટ્રાફિક પોલીસ કર્મીને ફરજના બદલે રીલ્સમાં વધુ રસ। ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યા મકવાણાનો વિડીયો વાયરલ થયો છે। અગાઉ પોલીસ કર્મી નોકરી દરમિયાન રીલ્સ બનાવી ન શકે તેવા પરિપત્રો બહાર પડી ચૂક્યા છે। પોલીસ કર્મચારી પર કોઈ કાર્યવાહી થશે કે નહીં તે મોટો સવાલ। तो पोलीस कर्मी पर कार्यवाही थशे कि नहीं ते सवालनी साथे अहीं रील्स जोवा मळी रह्या छे। ट्राफिक पोलीस कर्मीने फरजना बदले રીલ્સમાં રસ હોય તે અહીં જોવા મળી રહ્યું છે। તો સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પ્રકારથી નોકરી દરમિયાન પોલીસ કર્મીઓ વિડીયો ન બનાવી શકે, રીલ્સ ન બનાવી શકે તેવો પરિપત્ર પણ જાહેર થયો હતો। तो बीजी तरफ सूरत में सामूहिक आपघात मामले 3 ની धरपकड़ કરવામાં આવી છે। અમરોલીમાં સસંગ્યા પરિવારનો હતો સામૂહિક આપઘાત। આપઘાત કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપ્યા। આપઘાત કરનાર પરિવારના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો કે મૃતક યુવકે મકાન વેચવા 1 લાખ રૂપિયા ટોકન લીધા હતા, જેમાં દલાલ રાજુ આંબલિયા મારફતે 1 લાખ રૂપિયાનું ટોકન લીધું હતું। મકાન પર બેંકના હપ્તા ચડી ગયા હોવાની જાણ મકાન ખરીદનાર સંજય પટેલને થઈ હતી, જેથી સોદો કેન્સલ કરી આપેલા રૂપિયા 1 લાખ પરત કરવા માંગ કરી હતી। રૂપિયા ન આપી શકતા મૃતક હિતેશ અને તેના પિતા સંજય સહિત દલાલ રાજુ દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો। ઘરે આવીને મારવાની ધમકી આપતા એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો। अन्य समाचार बात करिए तो होळीना तहेवार और उनाळाना वेकेशन ने जोईने पश्चिम रेलवे सूरतथी वधारानी ट्रेनो दौड़ावशे। रेग्युलर ट्रेनो उपरांत वधारानी विविध राज्योनी 50 होलिडे ट्रेन दौड़ाववामां आवशे। उधना रेलवे स्टेशनथी 96 ट्रीपनुं संचालन शरू। उधना स्टेशन पर रेलवे स्टाफ पण वधारायो छे। मुसाफरो माटे होल्डिंग एरिया बनावाया छे, तेमां लाइट, पंखा अने पाणीनी व्यवस्था ऊभी कराई छे। अन्य समाचार दाहोदथी दाहोदमां 17मा सांसद ढोल मेळानुं भव्य आयोजन करायुं। आदिवासी समाजनी संस्कृति जळवाई रहे ते अने आगामी पेढ़ी संस्कृतिथी वाकेफ थाय ते माटे दर वर्षे ढोल मेळानुं आयोजन करवामां आवे छे। मेळामां आदिवासी नृत्य ए आकर्षण जमाव्युं। रेलवे स्पोर्ट्स ग्राउंड पर आयोजित ढोल मेळामां दाहोद सहित पंचमहाल, छोटाउदेपुर और महीसागर તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા। મેળામાં 250 થી વધુ ઢોલ મંડળીઓએ રમઝટ બોલાવી હતી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના આદિવાસી આગેવાનો ઢોલ વગાડીને નૃત્ય કરતા જોવા મળ્યા હતા। हमारी परंपरा, हमारी आदिवासी संस्कृति जळवाई रहे एना अर्थथी के आ संस्कृति लुप्त ना थई जाय, लोकोना मगजमां रहेवुं जोईए, तेने ध्यानमां राखीने ज अमे दर वर्षे ढोल मेळानुं आयोजन करीए छीए। होळीना तहेवार दरेक गामे गाम शाळामां पण आ ढोल वगाડીને आनंद लेता होय लोको। एक आदिवासी संस्कृति छे, परंपरागत जे वर्षोथी चालती आवती ए संस्कृति विलुप्त आवनारी पेढ़ी पण आने जागृत रहे एना माटे आ ढोल मेळानुं सुंदर आयोजन कर्युं छे। आ आदिवासी संस्कृतिनी अंदर पहेला वांसળી वगाड़ता था, पावा वगाड़ता था, गोफण वापरता था, तीर खामठું वापरता था। आ બધું લુપ્ત થઈ ગયું, કોઈકની પાસે નમૂના રૂપમાં મળે છે, એટલે આવું નહીં થઈ જાય એમ કરીને આ ઢોલ મેળાનું આયોજન કરું છું। દાહોદના આજુબાજુના જે જિલ્લાઓ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્યાંથી બહુ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ એમનો ઢોલ લઈને અહીંયા ઉપસ્થિત થયા છે અને આ ઢોલ મેળામાં આનંદ માણી રહ્યા છે। દાહોદના પરેલ વિસ્તારમાં અત્યારે 17મા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજમાં ઢોલનું ખૂબ જ મહત્વ હોય છે। મરણ હોય, સુપ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય, આદિવાસી સમાજ દ્વારા ઢોલને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। અને ઢોલનું મહત્વ આજના આધુનિક યુગમાં જ્યારે લોકો ભૂલતા જઈ રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજ દ્વારા પોતાના સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે, યુવાનોમાં પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 17મો ઢોલ મેળો જે પરેલ વિસ્તારમાં યોજાયો છે અને અંદાજિત 250 થી વધુ ઢોલ અહીંયા આવ્યા છે। રાજ્યના વિવિધ વિસ્તારથી આજે ઢોલની ટુકડીઓ જ્યારે દાહોદમાં આવી હોય ત્યારે સમગ્ર દાહોદ પર આદિવાસી સંસ્કૃતિથી ગુંજી ઉઠ્યું છે અને દાહોદમાં ઢોલ મેળાનો અનોખો જે મેળો આયોજન કરવામાં આવ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। अन्य समाचार बात करिए तो भाजप महिला नगर सेविकाना पति जुगार रमता झड़पाया है। भावनगरना कुंभारवाड़ा रेलवे ब्रिज पास
જુગાર રમતા એલસીબીની ટીમે જુગાર રમતા 6 શખ્સો ઝડપી પાડ્યા. ભાજપના મહિલા નગરસેવિકાના પતિ સહિત 6 વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. એલસીબીની ટીમે રેડ દરમિયાન કુલ રોકડ રૂપિયા 25,500 રેડ દરમિયાન કબજે કર્યા હતા. અન્ય સમાચારની જો વાત કરીએ તો અંજારના મેઘપર બોરીચીમાં નર્સની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. 24 વર્ષીય યુવતીની હત્યા અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ સાવકાભાઈ અને તેના મિત્રએ જ કરી હોવાનું સામે આવ્યું. પોલીસે યુવતીના સાવકાભાઈ અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર બનાવની વાત કરીએ તો 7 માર્ચે મેઘપર બોરીચીના પારસનગર ખાતે પોતાની માતા અને નાની સાથે રહેતી પાયલ ચંદાણી નામની 24 વર્ષીય યુવતીનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા થઈ હતી, જે બાદ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી. તે દરમિયાન યુવતીના મિત્ર કરણ સોલંકી પર પોલીસને શંકા ગઈ, જે દરમિયાન તેની પૂછપરછમાં સામે આવ્યું કે થોડા સમય પહેલા પાયલે કરણ સાથેની મિત્રતા તોડી નાખી, જેને લઈને કરણે યુવતીની હત્યા કરી, જેમાં યુવતીના સાવકાભાઈની પણ સંડોવણી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજન યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણજન યુવતીનો સાવકો ભાઈ છે તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી. તો ગીર સોમનાથમાં રખડતા ઢોરની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. ન ફક્ત મોટા શહેર, નાના ગામોમાં પણ રખડતા ઢોરની સમસ્યાથી રહીશો પરેશાન થઈ રહ્યા છે. કોડીનારના ડોડાસા ગામમાં રોડ વચ્ચે 2 આંકલાના યુદ્ધે રોડને બાનમાં લઈ લીધો. 2 આંકલાએ શિંગડા ભરાવી લેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા. આંકલા યુદ્ધમાં એક રિક્ષાને નુકસાન થયું છે તો વેપારીઓમાં નાસભાગ મચી ગઈ છે. આંકલા શાંત ન થતા આખરે ખેડૂતે ટ્રેક્ટર વચ્ચે કરી બંનેને છૂટા કર્યા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. બનાસકાંઠામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. અમીરગઢમાં ચોરો ત્રાટક્યા હતા. એક સાથે 2 દુકાનમાં ચોરી કરતા ખળભળાટ મચી ગયો. ચાંદની ચોકમાં આવેલી 2 દુકાનના તાળા તોડ્યા હતા. કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતી. બંને દુકાનોમાંથી મળીને 4 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમીરગઢના ચાંદની ચોકમાં આવેલી વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સમાં ચોરીની પણ ઘટના થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ બાજુ જામકંડોરણામાં ચોરે ભારે કરી. પહેલા ભગવાન સામે શીશ ઝુકાવ્યું, પછી ચોરી કરી. જામકંડોરણામાં આવેલા માતાજીના મંદિરમાં ત્રાટકી ચાંદીના 76ની ચોરી કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે